નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગભરાયેલી સગીરાએ આત્મહત્યા કરી. ગઢડાના ઢસા વિસ્તારમાં બદકામ કરવાના ઈરાદે ભગાડી ધાકધમકી આપી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો. ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને એકલા લઈ જઈ લગ્નનું દબાણ કરીને ખરાબ કામ કરવાનું કહીને વારંવાર ધાકધમકી આપતો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને ઝેરી દવા ગટગટાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેથી સગીરાના પિતાએ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 7/1/25ના રોજ આરોપી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા, જે ફરિયાદીની સગીર વયની દીકરીને એકલા લઈ જઈ ભાગીને લગ્ન કરવાનું દબાણ કરી ખરાબ કામ કરવાનું કહી ખરાબ ઈરાદાથી હાથ પકડી ધાક ધમકી આપી અવારનવાર હેરાન પરેશાન કરતો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જેથી સગીરાના પિતાએ ગઈકાલે ઢસા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે BNS કલમ 108(8)351 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઢસા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા વિરુદ્ધ સગીરાના પિતાએ પોતાની દીકરીને બદકામ કરવાના ઈરાદે મરવા માટે મજબૂર કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવેલી, જે બાબતે ઢસા પોલીસે ગુનાની ગંભીરતા જાણીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે ઢસાના શીતળાપરા વિસ્તારમાંથી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલાને ગણતરીની કલાકમાં ધરપકડ કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે મીડિયાને માહિતી આપી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.